તાજેતરમાં એશિયાટિક લાયન સફારી બુકિંગમાં ગેરરીતિ થવા અંગે અખબારોના સમાચાર સત્યથી વેગળા હોય, સાચી વાત પ્રવાસી અને આમ નાગરિક સુધી વહન થાય તે હેતુથી વન વિભાગ દ્વારા જણાવાયું છે કે ગીર અભયારણ્ય અને દેવળિયા ગીર પરિચય ખંડની મુલાકાત માટેની પ્રવેશ પરમિટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફિશિયલ વેબસાઇટ http://girlion.gujarat.gov.in કાર્યરત છે। આ સાઇટ પરથી બુકિંગ કરવામાં આવેલ નાગરિક સાથે કોઈ ગેરરીતિ થયાની ફરિયાદ મળેલી નથી। સરકારી ઓફિશિયલ વેબસાઇટની જાણકારી નાગરિકોને મળી રહે તે માટે બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે, જેના ભાગરૂપે ગૂગલ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવેલું છે અને ગૂગલમાં પણ ઓફિશિયલ વેબસાઇટ પ્રથમ ક્રમે આવી શકે તે માટે એડ આપી બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવે છે। પરમિટ ઉપર ઓફિશિયલ વેબસાઇટની વિગત દર્શાવવામાં આવે છે તેમજ તેનો QR કોડ પ્રિન્ટ જ થાય છે। કચેરીના તમામ પ્રકારના પત્ર વ્યવહાર માટેના લેટર હેડ ઉપર ઓફિશિયલ વેબસાઇટની વિગત લખવામાં આવે જ છે। પ્રવાસીઓને માહિતી મળી રહે તે માટે બ્રોશર આપવામાં આવે છે, જેમાં ઓફિશિયલ વેબસાઇટની વિગત તેમજ QR કોડ દર્શાવવામાં આવેલો જ છે। ઓફિશિયલ વેબસાઇટના સાઇનેજીસ બનાવી વિવિધ સ્થળે લગાવવામાં આવેલા છે। વન વિભાગની અન્ય વેબસાઇટ ટોપ પર પણ બુકિંગની ઓફિશિયલ વેબસાઇટની વિગત પ્રસિદ્ધ કરવામાં આવેલી જ છે। ગીર અભયારણ્ય અને દેવળિયા ગીર પરિચય ખંડની પ્રવેશ પરમિટના બુકિંગ માટે ગૂગલ સર્ચ એન્જિન પર સર્ચ કરતા ભળતા નામની પ્રવેશ પરમિટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે। આવી સાઇટોને સરકારશ્રી કે વન વિભાગ દ્વારા કોઈ અધિકૃત આપવામાં આવેલ નથી। આ સાઇટો દ્વારા નાગરિકો સાથે બુકિંગના નામે ગેરરીતિ થયાનું પ્રવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે। ખાનગી વેબસાઇટો પર ગેરકાયદેસર બુકિંગના નિયંત્રણમાં થાય તે માટે ઓફિશિયલ વેબસાઇટ પર બુકિંગ કરવામાં ધ્યાન રાખવાની વિગતોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં એક જ IP એડ્રેસ, ઈમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર પરથી માસ દરમિયાન વધુમાં વધુ 6 જ પરમિટનું બુકિંગ થઈ શકે છે। બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતા સમયે રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે, જેમાં મોબાઈલ નંબર દર્શાવવાનો રહે છે। આ નંબર પર OTP ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટિક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે। ખાનગી વેબસાઇટ પરથી બુકિંગ કરાવનાર પ્રવાસીઓ દ્વારા અત્રે રજૂઆત કરવામાં આવતા વખતો વખત આ ખાનગી વેબસાઇટો બંધ થાય તે માટે કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી ATS અમદાવાદ તથા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી સાયબર ક્રાઇમ સેલને લેખિત ફરિયાદો કરવામાં આવેલી છે તેવું નાયબ વન સંરક્ષક શ્રી વન્ય प्राणी विभाग सासण गीर द्वारा जणाववामां आव्युं छे। 16 अक्टूबर से अपना सासण का जो सफारी है, जो जंगल सफारी, ओपन जंगल सफारी, वो खुला करवामा आ रहा है। और जो जंगल सफारी है उसमें आपको जैसे पता है कि हमारा ऑफिशियल वेबसाइट है एंड एक ही वेबसाइट है जिसमें सारे टूरिस्ट उसमें बुकिंग करते आ रहे हैं। और वो जो हमारा वेबसाइट है दैट इज़ www.girlion.gov.in। जैसे कि आपके भी ध्यान में होगा कि कुछ दूसरे फ्रॉड वेबसाइट्स भी क्रिएट किए हैं जिसका कंप्लेन हमारे पास आया था। और DCF सासण जो जनरली वेबसाइट को मैनेज करते हैं, तो उन्होंने भी खुद जो है नायब नियामक श्री इंफॉर्मेशन ऑफिसर उनको भी लेटर लिखे हैं इसके बारे में, जैसे ज़्यादा से ज़्यादा एडवर्टाइजमेंट्स हो। और उसके सिवाय जो साइबर क्राइम है उनका जो है वहाँ पे भी आप मदद ले सकते हैं। कभी कोई फ्रॉड वेबसाइट में अगर आपको ले जा रहा है, गूगल सर्च इंजन में आप सर्च कर रहे हैं और बाई चांस आप ऑफिशियल वेबसाइट में नहीं जाके फ्रॉड वेबसाइट में जा रहे हैं, तो आप साइबर क्राइम में भी कंप्लेन कर सकते हैं। और ये इशू जो है दिस इज़ ए वेरी बैड इशू फॉर द टूरिज्म पर्पस एक्चुअली। और गुजरात में जो है लायन का टूरिज्म और जो लायन का एरिया है वहाँ पे पब्लिक का काफ़ी सपोर्ट मिलता है और इस इशू में भी सब फॉरेस्ट डिपार्टमेंट को सपोर्ट करेंगे ऐसा। जैसे आपको जो हमारा जो टूरिज्म जोन है गिर के अंदर जो है काफ़ी सारे नदी बहती है और बारिश भी बहुत अच्छा होता है, इसलिए हमारा जो रास्ता है वो रास्ता खराब हो जाते हैं। तो इसलिए चौमासा में हमारा ओपन जंगल सफारी बंद रहता है। हालांकि देवड़िया, अंबरडी जैसे जगह चालू ही रहते हैं,
पर अभी शुरुआत से पहले अभी हमारा रोड रिपेयरिंग ही चालू रहेगा और चालू है, अभी रोड रिपेयरिंग हो जाएगा तो कुछ जगह पे जैसे रूट नंबर्स होते हैं, साइनेजेस होते हैं, जहाँ सरखा करने की जरूरत है वो करते हैं। फिर हमें जैसे कि लायन के लोकेशंस है और गाइड्स के नॉलेज ब्रशअप करने हैं, वो सारे कामगिरी भी करना है।